પૈસા મંગાવવાના નવા નવા 2-3 મહિને મંગાવવાના, રોજ નહીં મંગાવવાના, મહિને અઠવાડિયે નહીં મંગાવવાના, નકર છોકરું ટેવે પડે. ભવિષ્યમાં જેમ જેમ મોટું થશે ને એમ ટેવે પડશે. શું પીવું છે બેટા? શૌર્ય શું પીવું છે? ત્યાં રમો બેટા. ધીમેથી નાખો, ધીમેથી. જેનું કાજે સોડીએ કાં પડે કાં નાખે બોલ કાં પડે નાખો બોલ નાખો લે સોડીએ આરે અહીંયા રમ, અહીંયા આ સાઈડ રમ, અહીંયા નજીક રમ. કે સેવા પ્લેન દેખ્યું બેટા? પ્લેન દેખ્યું? અરે રમા બાર નહીં, અંદર ના નક્ષ ના જોડે, ના નક્ષ ના જોડે રમ. અહીંયાથી નાખ, અહીંયાથી. બોલ નાખ, બોલ નાખ બેટા, નહીં તો મમ્મી નક્ષ સાથે રમશે. લાય નક્ષ આપું, લે નક્ષ, બીજો બોલ આપું. ચાલ આપો નક્ષના બોલ આપો. નક્ષ આપ, નક્ષ. લે સોડીએ જો બોલ નાખે ભાઈ નાખ જો પેલો હતા નક્ષ આપ, નક્ષ આપ. નક્ષ આમ ધીમેથી નાખવાનું. જા જા. ભાઈ અમે જમવા શૌર્યને ખવડાવું છું આજે. મારા તો 11 છે, એટલે કોઈ મને એમ ના કહેતા તમારા 11 છે તો તમે કેમ ખાવ છો, કારણ કે મેં શૌર્ય માટે પુલ્લા કર્યા છે અને સ્વામિનારાયણ પુલ્લા છે. આની અંદર મેં ટામેટા, આદુ મરચાં, આદુ એટલે મરચાં એક જ અડધું મરચું સામાન્ય, ગ્રીન મરચું તો લેવાનું જ નહીં, પેલું લાલ મરચું છે સામાન્ય નાખવાનું, એટલે છોકરાને કેવું તીખું નહીં લાગે.
અને છાતીમાં બરો નહીં. અને આની અંદર છે કોથમીર, પાલક, ટામેટાં, આદુ અને સેજ સામાન્ય મરચું, મીઠું. અને શૌર્યભાઈને તો મજા આવી ગઈ છે. આમ તો કેચઅપ સાથે ખાતો નથી, પણ આજે છે ને એને કોરું પડે છે એટલે એ કેચઅપ સાથે ખાય છે. અને ભાઈ ટીવી જોતાં જોતાં ખાય છે સરસ રીતે. શૌર્ય મારો આખો દિવસ ટીવી જોતો જ નથી. એ બપોરે ખાવાના ટાઈમે ને રાત્રે ખાવાના ટાઈમે. બાકી આખો દિવસ તમે ગમે તેટલું એને ટીવી આપશો ને, જોવાની ઈચ્છા થાય પણ હું ચાલુ કરતી જ નથી. બપોરના જમવાના ટાઈમે અને રાત્રે જમવાના ટાઈમે ટીવી ચાલુ કરવાની, એટલે થોડો ટાઈમ જુઓ, બાકી એનું રમી જવાનું. એના માટે ટોયસ મંગાવવાના નવા 2-3 મહિને મંગાવવાના. રોજ નહીં મંગાવવાના, મહિને અઠવાડિયે નહીં મંગાવવાના. નકર છોકરું ટેવે પડે. ભવિષ્યમાં જેમ જેમ મોટું થશે ને એમ ટેવે પડશે. શું પીવું છે બેટા? શૌર્ય શું પીવું છે? આપું. લે બેટા. ભૂવા છે બચ્ચું? અરે ભૂવા છે. પીવું છે? જો તમારે કોઈને બી મારા ઘરે પુલ્લા ખાવા હોય તો આવી જવાનું. અને આદુ સેજ છે ને છીની નાખવાનું. મોટા મોટા કૂચા નહીં નાખવાના, નાનું નાખવાનું, એટલે એની સ્મેલ ટેસ્ટ સારો આવે આદુનો. સત્સંગી છે, સ્વામિનારાયણ છે, જેને બી સ્વામિનારાયણ ખાવું હોય ને અને એમ લાગે ને કે આમાં ખબર નથી પડતી તો મને પૂછવાનું, હું તમને જવાબ આપીશ સરસ રીતે.